વડીલ સૌથી પહેલા આપનો પરિચય આપશો। મારું નામ રાહુલ કુલદીપસિંહ છે હવે અને અમારા કેમ્પનું નામ છે જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળ છાશ વિતરણ કેમ્પ, જેમાં અમે ઠંડી મસાલેદાર છાશ અને વિસામોની વ્યવસ્થા કરી છે। આ કેમ્પ અમે દિવ્યાંગ મિત્રો, જે બહેરામૂંગ હોય એવા મિત્રો સાથે મળીને આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ છેલ્લા 5 વર્ષથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં ડાકોર જતા પગયાત્રીઓને અમે સરસ મજાની ઠંડી છાશ પીવડાવીએ છીએ અને સરસ ઠંડકમાં ઊંઘવા માટે અને આરામ કરવા માટે એસી કુલરની વ્યવસ્થા કરેલ છે। આ જ અમારો સ્ટાફ છે આખો। આખા દિવસમાં લગભગ 150 થી 200 જેટલા દિવ્યાંગ મિત્રો આવે છે, સેવા કરે છે અને આ કાર્ય અમે લગભગ છેલ્લા 5 વર્ષથી કરતા રહીએ છીએ। જય રણછોડ। કેટલા લોકો તમારા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે? લગભગ 150 થી 200 દિવ્યાંગ મિત્રો આખા દિવસમાં આવતા જતા હોય છે અમારા ત્યાં, અને આ કેમ્પ અમે 3 દિવસ ચલાવીએ છીએ। એએમસી દ્વારા કઈ રીતના આખા આયોજન કરવામાં આવ્યું છે? એએમસી દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે સાફ સફાઈ પર પણ ખૂબ સારું ધ્યાન આપવામાં આવેલું છે અને સગવડો પણ સારી આપે છે, પાણીની વ્યવસ્થા પણ એ લોકો કરી આપે છે। બહુ સરસ રીતે સારું આયોજન છે એએમસીનું પણ। આશરે કેટલા લોકો લાગે કે આ જે પદયાત્રા છે એમાં જે ભાવિ ભક્તો છે ત્યાં તમારા ભંડારાની મુલાકાત લેશે? દિવસમાં લગભગ ચાલતા જતા તો લાખો સંખ્યામાં હશે, જેમાંથી 20 થી 25% લોકો તો છાશ પીતા જ જાય છે અમારા ત્યાં, અને સવારે વધારે રહે છે, દિવસના ટાઈમમાં લોકો આરામ કરતા હોય એટલે। જય રણછોડ।